ઈશ્વરને મેળવવાની બાપુ જો એને કેવડી ધગસ છે, ભજનમાં તમે ઉતરો ને તો જ તમને ખબર પડે. ભજન બાપુ છે ને એમ નામ ન સમજાય, ભજનનું મંથન હોવું જોઈએ. દૂધમાં તમે દીવો કરો ને કોઈ દી ન થાય, ઘી ન કરે એમાં જ હોય. એ મંથન કરવાની ખબર પડવી જોઈએ. અને મંથન થાય ને એટલે મહાપુરુષે કીધું, કાચો પારો લક્ષ્મણ જાણજો, જેવા તેવાથી જીરવો ન જાય. પાત્ર છે છોટા ને વસ્તુ છે મોટી, ઠામ વિના નો ઠેરાય. આમાં હો રૂજવ્યું જાય, કર્યાતું જ નથી. કહેવાનો મારો અર્થ ઈ છે કે જો તમને વેદના ન હોય, જો પીડા ન હોય, આપણે કોઈ પણ ધંધો કરતા હોય એમાં આપણો પ્રેમ હોય કે આપણે ખેતી કરવી છે, આપણે ઢોર રાખવા છે, આપણે કારખાનું કરવું છે, આપણે નોકરી કરવી છે, જે કરવું હોય એના પ્રત્યેનો તમને મને પ્રેમ હોય ને તો જ બાપુ ને આ પરમેશ્વર કંઈક તમને મને આપતો હોય છે. પ્રેમ ને વાચા હોત તો જગત જોગી બની જાત, હલકે ને હિમાલય જાત, પછી ભગવા ફેરી ભુદરા. પ્રેમ છે ને 88 નો મંત્ર છે. હું તો એમ કહું છું કે તમે એક પ્રેમ કરતા શીખી જાઓ. જાનવર હારે પ્રેમ કરો, માણા હારે પ્રેમ કરો, ઝાડ પાન વનસ્પતિ હારે પ્રેમ કરો, વાહન હારે પ્રેમ કરો. પ્રેમ કરો ને ત્યાં પરમેશ્વરને સાક્ષાત રહેવું પડે ભલામાં. પણ સ્વાર્થ હોય ત્યાં પ્રેમ ને પછી વેમ એ હાલ્યું. એમ નથી બાપુ, છે ખુદી પ્રેમ ટકી રહેવો જોઈએ. મારો કહેવાનો અર્થ એ છે, એક બાપુ પ્રત્યેનો પ્રેમ હોય અને તમે દર બીજે આવતા હોય તો એક પ્રેમ તમને ખેંચી લાવતો હોય. અને એવો ને એવો સતત પ્રેમ જો તમારો ટકી રહે ને. પણ આ બધી માયા સુધી ગોઠડીને વજરના ગાળા, હાંગા હલવાણા, કંઈક સેડ્યા ને કંઈક પાળા, આમાં બધા હલવાણા છે. ને મને એમ થાય કે અત્યારે પૈસા ને વાહન મકાન કાંઈ ઘટતું નથી, પણ તો મને એમ થાય કે આટલી બધી દુનિયા રોવે કેમ એ નથી ખબર પડતી. આપણા ગઢામાં કાંઈ નહોતું પણ રોતા નહોતા. એ કહે એ ભગવાને શાંતિ, હાજે ખાધું હોય ને તો પેલા ઊંધા નાખીને હોય હવારે કે ઠાકર જેવો ધણી. કાંઈ ઘરમાં ન હોય ને તોય સાથી ઉપર હાથ રાખીને સુતા હતા, હવારે ઠાકર જેવો ધણી. અત્યારે મૂક્યાનો માર્ગ ન હોય તો કે અમારી પાસે ક્યાં કહી છે, અમારી પાસે મરો કાંઈ ન હોય. આટલું આપ્યું તો શેઠો જ નથી. શું જોવું છે એ નથી ખબર. બોલો, શેઠા જેવી ચીજ નથી. જ્યાં જાઓ ને આ બધા રોવે જ છે. તમે જોવો તો એક કે છોકરાને બહુ વેવાઈ તેડી ગયા મોકલતા નથી. બીજા પાસે જાઓ તો કે ડોબું વિયાણું દોવા નથી દેતું. બીજા પાસે જાઓ કે છોકરાને પોલીસ વાળા લઈ ગયા, જામીન ચડતા નથી. આપણે જ્યાં રોવું, આ બધા રોવે જ છે. હારા હરીને મેળવવા બાપુ દાસી જીવન રોવે, મીરા રોવે, જેઠીરામ રોવે. એ મારા નાથ, તું જો અમને ન મળતો માણસનો અવતાર ફોગટવ્યો જાય. માણસનો અવતાર 84 લાખ યોની છે ને, એ 84 લાખ યોનીમાં માણસ એક જ ભજન કરી શકે, માણસ એક જ ઈશ્વરને મેળવી શકે. કોઈ જીવ બાપુ ભક્તિ ન કરી શકે માણસ સિવાય. હવે આપણે બુદ્ધિના ગાળિયા થયા છે. આપણને ભગવાને બુદ્ધિ આપી, ન કરવાના કરે કામ બધા. નકર આ તમે જુઓ તો આખી દુનિયામાં કેટલું બધું ધર્મનું કામ કેટલું થાય. સપ્તાહયું ને ધૂન ને ભજન ને બેનું અમુક ધૂન ઉગાતી હોય. આમ હું તો જરાક જોઈ રહ્યો એમ થાય કે બેનું ઠેકે હે ને કઈ. ગોકુળની ગલીઓમાં કાનો દેખાય છે. ગોકુળની ગલીઓ ઓલો બપોરે 3 વાગ્યા હું તો પીડ્યો હોય ઢાળિયામાં, એ નથી દેખાતો. બોલો ઠેઠ ગોકુળથી દેખાય. આમ બધું ઊંચું જ હાલ્યું એવું નથી લાગતું. જે કરવાનું છે ને એ કરો, બાકી તો બધી ઓલાને ખબર છે તમે શું બધા કરો છો. અમે ગોકુળમાં ગયા હતા ને તો એક બાપુ હતા, એ કે અમે 4-5 ભાઈબંધ ગયા ને, એ કે બેહી જવાય. અમે બધા બેહી ગયા. નાનો એવો હિંડોળો હતો ને એમાં કૃષ્ણ ભગવાનની મૂર્તિ હતી. બાપુ કે 100 રૂપિયા લાવો. મેં શેના? એ કે કાનુડાને હિંચકો નાખવાના. મેં કીધું અમારા 100 રૂપિયા બગડે ને કાનુડાની નીંદર બગડે ભલે હું તો. મેં કીધું અમારે કંઈ જગાડવો નથી ને. એ કે નાસ્તિક લાગો. મેં નાસ્તિક છે તેમાં કાનુડો અહીંયા આવ્યો, દ્વારિકા છે. મેં કાંઈ છે નહીં, કાંઈ તમે આમ તો આંટો મારવા આવ્યો છે. આવીને આવી બધી બાપુ વાર્તાયું છે, કાંઈ છે નહીં. માને ને બાપને જાળવી લ્યો બસ, બીજું કાંઈ કરવાની જરૂર નથી. બધું બાપુ ઈશ્વર બધું હાંકશે. કારણ કે તમારાથી તમારા મા બાપથી તમે છો ને મારા મા બાપથી હું છું. મા બાપને ભૂલ્યા એટલે ગયા દુનિયામાં. સમજી લેજો, કોઈ આ દુનિયામાં આંગળી ન પકડે. લખવું હોય તો લખી લેજો. એક વ્યસન હોય તો વ્યસનથી દૂર રહ્યો. એક કુટુંબની એકતા રાખો, મા બાપની સેવા કરો. બાપુ સતયુગ જ છે, કાંઈ કળયુગ બળયુગ જેવું છે નહીં. બાકી આપણે કરશું ને આ બધું સુધરી જાય છે એવું કાંઈ મને એમ થાય કે જીવે એવું જ હવે આવ્યું. બોલો અત્યારે હું ઘટે. તમે જુઓ તો ખરા, બાવા ખવડાવે લ્યો, રાત ને દી ખવડાવે છે. આપણે કાંઈ ધંધો ન કરી તોય ખવડાવે. આ જુઓ તો ખરા કેવો સમય કેવો આવ્યો. કાજુ બદામની છોકરા વગેઠું કરે. બોલો નથી ખાવું, નથી ખાવું. એટલે ખા ને એ મારા બાપ અમને પાર લે નથી ચડ્યું. જીવે એવું નથી આવ્યું.
પણ સંતોષ જેવી ચીજ નથી બાપુ. સંતોષ હોય ને તો જીવવાની મજા આવે, બાકી વાતમાં કાંઈ છે નહીં. કહેવાનો મારો અર્થ એ છે, ગંગા સતીએ બાપુ શ્વાસાનો હિસાબ માર્યો, 21,600 શ્વાસા તમારા એમ નામ જાય છે. આપણે આપણો જે સ્વર છે ને, જે સ્વર છે એ જ ઈશ્વર છે, બીજો કોઈ ઈશ્વર છે નહીં. બીજે ક્યાંય આડાવડા ગોતવાની જરૂર નથી. બધા તમે મને સાંભળેલો છે અને હું તો ખટારો લઈને આખી દુનિયા રખડ્યો, કાંઈ છે જ નહીં. રામ જાગતા નરને સેવો બાપુ. આવા સાધુડા બેઠા હોય ને, તમને એક મગજમાં વિચાર આવે કે મારે મરી જવું છે, અને સાધુ પાસે જાઓ ને એટલે સાધુ તમારા કાળનો વ્યામો કરી દે. એ એમ કે મરવું છે ને, મરી જાય પણ 2 દી રોકા, પછી બધું કરશું. એ તમારો કાળનો વિહામો બાપુ આ જાગતો નર હોય ને એ તમને કરી શકે. આ મૂર્તિ છે એ ખોટી છે એવી મારી વાત નથી, પણ મૂર્તિ પાસે ગમે એટલી તમે પીડા વાંચો ને તો એ તમને એમ ન કે 2 દી રોકાય. એટલે જાગતા નરને મહાપુરુષો કહે છે, જાગતા નરને સેવો. આવા જાગતા નર હોય ને એના પાસે બાપુ, એના ચરણે જાઓ, એની પાસે કંઈક વાત સમજો, એની વાતને કંઈક માનો, એની કંઈક જીવનમાં ઉતારો. મજા તો આવશે, બાકી મરી જવાનું છે, વાત પાકી છે. હવે આપણે ચા પાણી પીધા, એટલે હવે આપણે બેનને સાંભળવા છે. એટલે જો તમારે અમારી સાથે જોડાઈ રહેવું છે તો લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો નવા વિડીયો જોવા માટે.